જો મિલે મસ્ત સમજવા જેવી વાત કરવું ધ્યાનથી સાંભળ. જો બીજાના હકનું ખાવું બીજાના હકનું ખાવું નહીં. શું બીજાના હકનું હોય ને ખાવું નહીં એમ ભગવાન કહે છે. જો તો ધ્યાનથી સાંભળ. 3 મિત્રો હતા. કોણ હતા? 3 મિત્રો હતા. સાંભળ, 3 મિત્રો હતા. મિત્રો એટલે 3 દોસ્તાર હતા. 3 દોસ્તારે નક્કી કર્યું કે મારે સામે છે એને નક્કી કર્યું કે આપણે 3 ભેગો ધંધો કરીએ. તો 3 દોસ્તારે ભેગો ધંધો કર્યો. શું ધંધો કર્યો ખબર? દળવાની ઘંટી કરી. દળવાની ઘંટી કરીને તો ઘંટી તો મસ્ત હાલવા માંડી, ખૂબ કમાણી થવા માંડી, સારું કામમાં માંડ્યા. હું એમાં એક રમેશ કરીને હતો. 3 મિત્રમાંથી એકનું નામ રમેશ હતું. રમેશ કરીને હતો ને એ થોડો લાલચુ હતો. શું હતો? લાલચુ હતો. એટલે એને મનમાં દાનત ખરાબ થઈ એની. આમાં ધંધામાં કમાણી સારી છે, આમ છે. તો એના સસરા હતા એ પોલીસ ઇન્સ્પેક્ટર હતા. એટલે રમેશે કાગળિયામાં બધા પાસે સહી સિક્કા કરાવીને અને પોતાના નામે ઘંટી કરાવી લીધી. શું કરાવી લીધો? ઘંટી પોતાના નામે કરાવી લીધી. લાલા બેને કહી દીધું કે તમારે કાંઈ લેવા દેવા ને બધું મારા નામનું છે, બરોબર? એવું કર્યું. મારે સાંભળ. એટલે પછી શું થયું કે ઓલા બે તો બિચારા દુઃખી થઈ ગયા કે આપણી જિંદગીની કમાણી મારી વાત ધ્યાનથી સાંભળ. જિંદગીની કમાણી હતી બધી ગઈ. ઓલો ખાઈ ગયો, બરોબર? પછી એને રમેશને 2 છોકરા ને એક દીકરો દીકરી અને પોતાની પત્ની ને પોતે 4 જણા ઘરમાં રહે અને મજા કરે, જલસા મીડિયા કરવા. ખૂબ પૈસા કમાણી થવા માંડી. એટલે તો એની પત્નીને એના બાળકોને બધાને કીધું હાલો બધા ગાડીમાં બેહો, આપણે હું તમને આપણી ઘંટી જોવા બતાવું. કેમ ગયું? હું તમને આપણી ઘંટી બતાવું. હું બતાવું? ઘંટી બતાવું. ઘંટી બતાવવા લઈ ગયા ને તો રમેશ તો દરવાજો ખોલીને ઘંટીમાંથી ખોલીને અંદર ગયા ને તો જેવા અંદર બાઈ 2 છોકરા ને બાઈને અંદર ગયા ને એવું ઉપરથી ધાબાની છત પડી. શું પડ્યું? ધાબાની છત પડી ને મારે સાંભળ. ધાબાની છત પડી ને મિલન તો 2 છોકરા ને એની પત્ની મરી ગયા. શું થયું? મરી ગયા. રમેશ એકલો રહ્યો. તો મેં જેની હાટુથી બધું ભેગું કર્યું હતું, આવું ખોટું કપટ કરીને બધું ભેગું કર્યું હતું, એ તો 2 ત્રણ મરી ગયા. તો હવે આવું પાપ મેં કર્યું તો પછી શું કરવું? તો પોલીસ ખાતું બધું આવીને ઘંટીને સીલ મારી ગયું. ઘંટી થઈ ગઈ બંધ અને રમેશ દુઃખી થઈ ગયો. બધું ગયું. શું ગયું? બધું ગયું. માટે કોઈના હકનું ક્યારેય ખાવું નહીં. શું કહે છે? બરાબર? જો ક્યાંય ના નહીં રહ્યો તમે. હું એટલે કર્મનો સિદ્ધાંત એવો છે કે કોઈના હકનું ખાવાનું નહીં. સારી હતી વાત. આ વિડીયો તમને સારો લાગે તો લાઈક અને ફોલો.